વિન્ટર આવી ગઈ છે, એટલે આજે હું તમને ગુજરાતની એક ટ્રેડિશનલ અને એનર્જી પેક સ્વીટ રેસીપી શીખવાડવાની છું, જે છે અડદિયા પાક, પરફેક્ટ ફોર ઠંડી ડેઝ. તો ચલો ચાલુ કરીએ. ફર્સ્ટ ઓફ ઓલ આપણે એક મોટા વાસણમાં ઘી લઈશું. આપણે ટોટલ એક બાઉલ ઘી યુઝ કરવાનો છે, બેચીસમાં યુઝ કરીશું. એમાં આપણે અડદનો લોટ લીધો છે, એને આપણે ઘીમાં સરસ લાલ થાય ત્યાં સુધી શેકવાનો છે. મેં અડદનો લોટ લીધેલો છે. તમે એની જગ્યાએ જો અડદની દાળથી બનાવવું હોય તો આગલી રાત્રે અડદની દાળ પલાળી દેવાની રહેશે. એને 2 કલાક પલાળ્યા બાદ એને ડ્રાય કરી દેવાની રહેશે કાપડમાં. ત્યારબાદ એને ગ્રાઇન્ડ કરી એક લોટ રેડી કરવાનો રહેશે, અને ત્યાર પછીની પ્રોસેસ આપણે અત્યારે જે કરી રહ્યા છે એ જ પ્રોસેસ રહેશે. તમને લોટ શેકાતા જેમ જેમ ઘીની જરૂર જણાય એમ 1 ચમચી ઘી એડ કરતા જઈ અને લોટ પ્રોપર શેકવાનો રહેશે. અને કન્ટિન્યુ સ્ટર કરી અને આપણે લોટને સરસ સુગંધ આવે અને લાલ થાય ત્યાં સુધી શેકવાનો છે. આમાં મેઝરમેન્ટ એવા ટાઈપનું છે કે 300 ગ્રામ મેં અડદનો લોટ લીધો છે, એની સામે મેં 50 ગ્રામ ઘઉંનો લોટ લીધેલો છે અને 50 ગ્રામ ચણાનો લોટ લીધેલો છે. તો તમે જોઈ શકો છો કે આપણો અડદનો લોટ એકદમ લાલ સરસ શેકાઈ ગયો છે. હવે આ સ્ટેજ પર આપણે ચણાનો લોટ એડ કરીશું, એને બી સરસ શેકી લઈશું. તમને જેમ ઘી જરૂર જણાય ઘી એડ કરી શકો છો. હવે આપણે ઘઉંનો લોટ લઈશું અને એને બી સરસ શેકી લઈશું. બધા લોટ સરસ શેકાવાની સુગંધ ઘરમાં ફેલાતી થાય ત્યાં સુધી આપણે એ લોટને શેકવાનો છે. જો તમે બહુ પહેલેથી ઘી વધારે એડ કરી દેશો તો ઘી તમે જે પ્લેટમાં ઠારશો એ પ્લેટમાં બહુ જ ઓવર ઘી થઈ જશે. એટલે આ રીતે તમે પેચીસમાં ઘી એડ કરશો તો તમારું ઘી એકદમ પરફેક્ટ મેઝરમેન્ટ સાથે તમારો અડદિયા પાક રેડી થઈ જશે. હવે આપણા મોસ્ટ ઓફ બધા લોટ સરસ શેકાઈ ગયા છે, એટલે આપણે બાવળનો ગુંદર લીધો છે, પણ ગુંદરને આપણે કન્ટિન્યુ એડ કરતાં સ્ટર કરતું રહેવાનું રહેશે. જો તમે એને સ્કીપ કરશો કન્ટિન્યુ સ્ટર કરવાનો તો ગુંદરના અંદર જઈને ગાંઠા થઈ જશે કે જે તમને બાઇટમાં આવશે. એ ના આવવા દેવા માટે આપણે એને કન્ટિન્યુ સ્ટર કરવાનું છે. મેં રેડીમેડ ગુંદરનો પાવડર લીધેલો છે, તમે એની જગ્યાએ ગુંદર ઘરે લાવી અને મિક્સરમાં પાવડર કરી શકો છો. હવે આપણો ગુંદર બી સરસ મિક્સ થઈ ગયો છે. તમે જોઈ શકો છો કે આપણું જે મિક્સર છે એણે ઘી છોડી દીધું, રિલીઝ કરી દીધું છે. ને આ સ્ટેજ પર મેં 32 એડ કરેલું છે. 32 એટલે 12 ટાઈપના ઔષધિઓનો જે પાવડર બને છે એને 32 કહેવાય છે. જે 32 આપણને રેડીમેડ માર્કેટમાં મળી રહે છે, અવેલેબલ હોય છે, એ જ 32 મેં લીધેલું છે. જેમાં ઠંડી માટેના જે જરૂરી ઔષધિઓ હોય છે એ બધા ઔષધિઓ આ 32 એડ કરવાથી તમને મળી રહેશે. હવે મેં મોટો એક બાઉલ ગોળ લીધેલો છે, ફ્લેમ ઓફ કરી મેં ગોળ એડ કરેલો છે અને બધાને ગોળને સરસ મિક્સ કરી લઈશું. તમે આની જગ્યાએ અડધી ખાંડ અડધો ગોળ બી એડ કરી શકો છો, બટ આપણે હેલ્ધી બનાવવાના છે, વિન્ટરમાં આપણે રેગ્યુલરી ખાવાના છે, એના માટે આપણે મેં ગોળ એડ કર્યો છે. હવે આપણું અડદિયા પાકનું મિક્સર રેડી થઈ ગયું છે. મેં આ રીતે મોલ્ડમાં ડ્રાયફ્રૂટ્સ, કાજુ, બદામ, પિસ્તા એડ કરી અડદિયું લઈ અને એને પ્રેસ કરીને શેપ આપ્યો છે. તમે એની જગ્યાએ ડીશમાં ઘીવાળી ગ્રીસ કરી તમે અડદિયાને એ કરી એના ઉપર ડ્રાયફ્રૂટ્સ, ઇલાયચી પાવડર,
ખસખસ નાખીને બી એન્જોય કરી શકો છો. તો વિન્ટરમાં અડદિયું ખાવાનું તો એક ટ્રેડિશનલ જેવું છે, ફૂલ ઓફ વાર્મથ એન્ડ ફ્લેવર. આ રેસીપી ટ્રાય કરો, શેર કરો અને ઘરની યાદ સાથે એન્જોય કરો. સી યુ નેક્સ્ટ. જય એસ કે.